શકે? સો નરેટકોના પ્લેટફોર્મથી અમારી કાફી ટાઈમથી એક ડિમાન્ડ છે ગવર્મેન્ટ પાસેથી કે રિયલ એસ્ટેટને ઇન્ડસ્ટ્રી સ્ટેટસ આપો. ઇન્ડસ્ટ્રી જ્યારે આજે રિયલ એસ્ટેટ છે એ આપણું, જેમ આપણે વાત કરી કે જીડીપીના 7 to 8% ઓલરેડી કોન્ટ્રીબ્યુટ કરે છે અને આવતા વર્ષોમાં એ કોન્ટ્રીબ્યુશન વધતું જશે એવું એક્સપેક્ટેડ છે. હવે જોબ ક્રિએશનની વાત કરીએ તો એગ્રીકલ્ચર પછી સેકન્ડ રેન્ક પર રિયલ એસ્ટેટ છે. ફિગરમાં વાત કરીએ તો અરાઉન્ડ 50 to 52 મિલિયન લોકોને ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી અમે લોકો જોબ આપીએ છીએ, કામ આપીએ છીએ. અને આવતા 2030 સુધીમાં જોઈએ તો જેમ મેં કીધું કે 60 to 65% આપણી યંગ પોપ્યુલેશન છે જે 35ની અંડરની એજની છે. તો એ લોકો માટે 25 મિલિયન જેટલા અફોર્ડેબલ ઘરોની આવતા 3 થી 4 વર્ષમાં રિક્વાયરમેન્ટ ઊભી થવાની છે. તો ઇન્ડસ્ટ્રી સ્ટેટસ મળી જવાથી એઝ અ ડેવલપર અમારા માટે બહુ બધા ઇઝ થઈ જશે. ફંડિંગ જે આજે ઘણું ચેલેન્જિંગ ઘણીવાર થઈ જતું હોય છે એમાં ઘણી ઇઝ મળશે. તો ફર્સ્ટ અમારી ડિમાન્ડ રહેશે કે એક ઇન્ડસ્ટ્રી સ્ટેટસ જે લોંગ પેન્ડિંગ ડિમાન્ડ છે અમારી, એના પર સરકાર વિચાર કરે અને એના પર કોઈ એક્શન લે. સેકન્ડ વાત કરીએ તો જેમ કે મુંબઈ અને હવે તો અમદાવાદમાં બી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ચાલુ થઈ ગયા છે. અમે લોકો પોતે અમદાવાદમાં રીડેવલપમેન્ટ કાફી એગ્રેસિવલી કરીએ છીએ. તો જે અમે લોકોને રીહાઉસ કરીએ છીએ, જૂના મેમ્બર્સને કે જૂના ટેનન્ટને એમનું જ ઘર બનાવીને આપીએ છીએ. તો એમના પર અમારો જે ફર્સ્ટ ફ્લેટ વેચાય છે એની વેલ્યુથી, એટલે અમે એમને કન્સ્ટ્રક્શન સર્વિસ આપીએ છીએ છતાં પણ પૂરી માર્કેટ વેલ્યુ પર અમને 5% જીએસટી આપવાનો થાય છે સરકારને. હા, એટલે સમજો કોઈ 1 કરોડનું એમની માર્કેટ વેલ્યુ આવે છે ફ્લેટની, તો એના પર મને 5 લાખ રૂપિયા ગવર્મેન્ટને આપવાના છે. તો એ ડબલ ટેક્સેશન સમહાવ લાગે છે. ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ પર અમે જીએસટી ભરતા જોઈએ છે. તો અમારી સેકન્ડ ડિમાન્ડ એ રહેશે કે એટલીસ્ટ રીડેવલપમેન્ટમાં જેને રીહાઉસ કરીએ છીએ એના પરથી જીએસટી નીકળી જવો જોઈએ. અને થર્ડ એક ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે મેટ્રોઝમાં સ્પેશિયલી મુંબઈમાં જરૂરત છે એના પર સરકાર થોડી રાહત આપે તો આ ઇન્ડસ્ટ્રી વધારે બૂસ્ટ મળી શકે એવું એક્સપેક્ટેશન છે.